નમસ્કાર, મુખબધીરો માટેના સમાચારમાં હું છું ધ્રુવિશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ। આગામી દિવસમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન નિષ્ણાંત રામાશ્રય યાદવની આગાહી। દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થશે તો આગામી 3 દિવસ ભારે પવનની પણ આગાહી કરી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ભારે પવન ફૂંકાશે। ભારે પવનના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે તો પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની રહેશે। ઉત્તર ભારતમાં ગરમી જ્યારે દક્ષિણ પૂર્વોત્તરમાં વરસાદી વાતાવરણ। ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સૂર્ય દેવતા કોપાયમાન થયા છે। રાજસ્થાનમાં ભીષણ ગરમી 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ચૂરુમાં 50.5 અને જેસલમેરમાં 50 ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજધાની દિલ્હીમાં ગરમીનો પારો 50 ડિગ્રીએ નોંધાયો। ભારે ગરમીના પગલે રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે હીટ સ્ટ્રોકના 3622 કેસ નોંધાયા છે। મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ અંગ દજાડતી ગરમી પડી રહી છે તો કાશ્મીરના કાઝીગુંડમાં ગરમીએ 43 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ગામડા કરતા શહેરમાં હીટવેવની સૌથી વધુ અસર થઈ રહી છે। દક્ષિણ પૂર્વોત્તરમાં ભારતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે, જેમાં 13 લોકોના મોત થયા છે। કેરળ, કોચી અને મિઝોરમમાં ભારે વરસાદથી પાણી ભરાયા। સાતમા ચરણમાં 57 લોકસભા સીટ માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે। આ સીટ માટે ચૂંટણી પ્રચાર 30 મેની સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે અને પ્રચાર પૂર્ણ થતાં જ પીએમ મોદી આધ્યાત્મિક યાત્રા પર જશે। 30 મેથી 1 જૂન સુધી પીએમ મોદી આધ્યાત્મિક યાત્રા પર છે। પ્રચાર બંધ થયા બાદ પીએમ મોદીનો 30 મેની રાતે જ તમિલનાડુના કન્યાકુમારી પહોંચશે। પીએમ મોદી તમિલનાડુ પહોંચી કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચી 24 કલાક અહીં ધ્યાન ધરશે। જોકે આવતીકાલે બપોરે 3 વાગ્યે પીએમ મોદી ત્રિવેન્દ્રમ એરપોર્ટ ખાતે પહોંચશે, જે બાદ હેલિકોપ્ટર દ્વારા તેઓ કન્યાકુમારી જશે। કન્યાકુમારીમાં વિવેકાનંદ સ્મારકમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને 31મી તારીખે સવારે 11 વાગ્યે સમુદ્ર તટથી 500 મીટર અંદર વિવેકાનંદ રોક હોડી દ્વારા જશે। પીએમ મોદી મંદિર પટાંગણમાં ભ્રમણ પણ કરશે તો બપોરે 1:30 વાગ્યે પીએમ મોદી વિવેકાનંદજીની મૂર્તિ સામે ધ્યાનમાં બેસશે। ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં પીએમ મોદીએ કેદારનાથ ગયા હતા, ત્યાં પણ તેમણે આધ્યાત્મિક યાત્રા કરી હતી, જ્યાં વડાપ્રધાન મોદીએ કેદારનાથ ધામની ગુફામાં 17 કલાક ધ્યાન ધર્યું હતું। ચૂંટણીના અંતિમ ચરણના પ્રચાર પડઘમ શાંત થતા કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવશે। અમિત શાહ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે। આગામી 31 મેના રોજ સોમનાથ દાદાના તેઓ દર્શન કરશે અને ત્યારબાદ રાજકોટ એરપોર્ટથી સોમનાથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચશે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે। કેજરીવાલની 7 દિવસ વચગાળાની જામીન વધારવાની અરજી સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીએ સ્વીકારી નથી અને તે જ હવે કેજરીવાલે 2 જૂને જ તિહાડ જેલમાં સરેન્ડર કરવું પડશે। કેજરીવાલે માંગ કરી હતી કે તેમના સ્વાસ્થ્યની કેટલીક તકલીફોના કારણે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી છે અને આ મેડિકલ ટેસ્ટ માટે તેમને વધુ 7 દિવસ જોઈએ છે અને તે બાદ 9 જૂને તેઓ સરેન્ડર કરી દેશે। આ મામલાની અરજીની તેમણે તાત્કાલિક સુનાવણીની માંગ પણ કરી, પરંતુ તાત્કાલિક સુનાવણીની માંગ ગઈકાલે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અને હવે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ 7 દિવસ વચગાળાના જામીન વધારવાની અરજી પણ નથી સ્વીકારી। એટલે હવે કેજરીવાલે 2 જૂને જ તિહાડ જેલમાં સરેન્ડર કરવું પડશે। ઉલ્લેખનીય છે કે દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી છે તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેથી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે।
આગળ વાત કરીએ મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશના ચિંદવાડામાં 8 લોકોની સામૂહિક હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે પત્નીની હત્યા કર્યા બાદ પરિવારના વડાએ અન્ય તમામ સભ્યોની હત્યા કરી નાખી. આરોપીના લગ્ન 21 મેના રોજ થયા. આદિવાસી બહુલ વિસ્તાર એવા તામિયાના બોડલ કચર ગામના એક આદિવાસી પરિવારના 8 લોકોની કુહાડી વડે પરિવારના વડા દ્વારા સામૂહિક હત્યા કરવામાં આવી હતી. ચકચાર પણ એટલી જ છે આ હત્યાને લઈ. ભયાનક હત્યા કર્યા બાદ હત્યારાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. હાલ હત્યાનું કારણ જાણવા નથી મળ્યું. હત્યાનું કારણ અકબંધ છે. છિંદવાડા પોલીસના જણાવ્યા અનુસાર જો આપણે વાત કરીએ તો આરોપીએ મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે આ ક્રૂરતા આચરી હતી. કેસની તપાસ પણ ચાલી રહી છે અને આ હત્યાકાંડના કારણે તામિયાના બોડલ કચર ગામમાં ભયનો માહોલ છે. ગામ લોકો આ હત્યાકાંડ વિશે તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે. માનવામાં એવું પણ આવી રહ્યું છે કે હત્યારો જે પરિવારનો વડો કહેવાય છે તે માનસિક રીતે અસ્વસ્થ હતો અને ઉશ્કેરાટમાં તેણે પરિવારના તમામ સભ્યોની હત્યા કરી નાખી. જોકે પોલીસ દ્વારા આરોપી અંગે કોઈ વાતને સમર્થન નથી આપ્યું. આરોપીએ પહેલા કુહાડી વતે પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ માતા, ભાઈ, બહેન, ભાભી અને બાળકોની એક પછી એક હત્યા કરી. આ પછી આરોપી તેના કાકાના ઘરે ગયો અને 10 વર્ષના છોકરા પર પણ હુમલો કર્યો. પરંતુ તે પોતાનો જીવ બચાવવા ભાગી ગયો અને આ સમગ્ર ઘટના આસપાસના લોકોને જણાવી. આ પછી ગામ લોકોએ આ હત્યા અંગે પોલીસને પણ જાણ કરી હતી. આગળ વાત કરીએ વડોદરાની એક દીકરી છેલ્લા 2.5 મહિનાથી હોસ્પિટલના બિછાને છે. તેનો પરિવારે ન્યાય માટે વલખા મારી રહ્યો છે, પરંતુ ન્યાય નથી મળી રહ્યો. વાત છે વડોદરાની નેન્સી બાવીસીની. 7 માર્ચના રોજ નેન્સીએ નોકરીએથી પરત ફરી રહી હતી અને અચાનક જ સામેથી પૂરપાટ ઝડપે એક નબીરો પોતાની મોંઘીદાટ બાઇક લઈ ધસી આવ્યો અને નેન્સીના મોપેડને ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે નેન્સીનું મોપેડ 7 થી 8 ફૂટ દૂર ફેંકાયું અને નેન્સી પણ હવામાં ફંગોળાઈ. આ અકસ્માતમાં નેન્સીને માથાના ભાગે એવી ગંભીર ઈજા પહોંચી કે તે કોમામાં જતી રહી અને આ ઘટનાને અંદાજિત 2.5 મહિના જેટલો સમય વીતી ગયો. એક તરફ રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટની હોસ્પિટલના બિછાને નેન્સી એ જીવન મરણનો જંગ લડી રહી છે, તો બીજી બાજુ તેનો પરિવાર ન્યાય માટે રજ્જડપાટ કરી રહ્યો છે. કેમ કે 2.5 મહિના બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. પરિવાર અને સંબંધીઓના દાવા પ્રમાણે જો આપણે વાત કરીએ તો રીલ્સ બનાવવાની ઘેલછામાં આ નબીરાએ નેન્સીને અડફેટે લીધી હતી. પોતાના શોખ પૂરા કરવા એક દીકરીને મોતના મુખમાં ધકેલી આ નબીરાએ. ચોંકાવનારી વાત તો એ પણ સામે આવી છે કે પોલીસે માત્ર યુવકની બાઇક જપ્ત કરી જ સંતોષ માની લીધો. ઘટના બાદ પોલીસે સગીરાની અટકાયત કરી છોડી પણ મૂક્યો છે. બાઇક ચાલક એ અમીર બાપનો દીકરો હોવાથી પોલીસે તપાસમાં ઢીલાસ રાખી હોવાના પરિવાર દ્વારા આક્ષેપો પણ કરાયા છે. તો મહત્વનું એ પણ છે કે નેન્સી બાવીસીએ MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હતી. પરિવારને આર્થિક ટેકો મળી રહે તે માટે તે નોકરી કરતી હતી, પરંતુ એક બેફામ નબીરાએ તેની જિંદગી નરક બનાવી દીધી. હાલ 2.5 મહિનાથી કલાલીની ટ્રસ્ટની એક હોસ્પિટલમાં નેન્સી એ સારવાર હેઠળ છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. નેન્સીના અકસ્માત બાદ તેના પરિવાર પર તો જાણે આફતોનો પહાડ તૂટી પડ્યો છે. નેન્સીની સેવા માટે તેની માતાએ શિક્ષિકા તરીકેની નોકરી પણ છોડી દીધી, તો પિતા પણ પોતાના ધંધામાં ધ્યાન નથી આપી શકતા. નેન્સીએ કોમામાંથી બહાર આવે તે માટે પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોએ કાગડોળે રાહ જુએ છે. બીજી બાજુ જો આપણે આરોપીની વાત કરીએ તો આરોપીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવી રીલ્સ પોસ્ટ કરે છે. જો આવો નબીરાને રોકવામાં નહીં આવે તો વધુ એક નેન્સી મોતના મુખમાં ધકેલાઈ જશે તેમાં કોઈ બેમત નથી. આગળ વાત કરીએ રાજકોટ અગ્નિકાંડને લઈ તો આજ અગ્નિકાંડ મુદ્દે દાદા સરકાર હવે એક્શનમાં આવી છે. એક બાદ એક કડક પગલાં લઈ રહી છે, કાર્યવાહી કરી રહી છે. એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બેઠક કરી. બેઠક બાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આઈએએસ આઈપીએસની પૂછપરછ પણ કરવામાં આવશે. ઇન્ટરોગેશન થશે. 2 દિવસમાં તમામ અધિકારીની પૂછપરછ કરાશે. તો આ સાથે જ અગ્નિકાંડને લઈ એસઆઈટીના વડાનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે કે આ ઘટનામાં કોઈને છોડવામાં નહીં આવે. પોલીસ કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈને છોડવામાં નહીં આવે. અધિકારીઓ કે પદાધિકારીઓને પણ છોડવામાં નહીં આવે. જેટલા પણ ગુનેગારો છે તેને બક્ષવામાં નહીં આવે. તો આપને એ પણ જણાવીએ કે 27 મૃતદેહની આ અગ્નિકાંડમાં ઓળખ થઈ છે. મૃતદેહની ઓળખ ઝડપથી કરી દેવામાં આવી. મૃતદેહની ઓળખ ઝડપથી થઈ તે દેશમાં પહેલીવાર બન્યું છે. અને સુભાષ ત્રિવેદીનું એવું નિવેદન પણ સામે આવ્યું છે કે તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તમારી જેમ અમારામાં પણ આક્રોશ છે. સત્યની કામગીરી કરવામાં આવશે. તો આ સાથે જ બેઠક બાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આઈએએસ આઈપીએસની પૂછપરછ થશે. 2 દિવસમાં તમામ અધિકારીઓની પૂછપરછ થશે. આગળ વાત કરીએ રાજકોટ મોતના ગેમ ઝોન મામલે અત્યાર સુધીની સૌથી મોટા ખુલાસા આવે છે. સરકારી બાબુઓ અને ગેમ ઝોનના સંચાલકોની મિલીભગતનો આ બોલતો પુરાવો પણ સામે આવ્યો છે. ગેમ ઝોનની જમીને રહેણાંક હેતુ માટે બિનખેતી થઈ હતી. 2005માં બિનખેતી તો વર્ષ 2016માં રહેણાંકનો હેતુ ફેર થયો. રહેણાંકના સ્થાને બનાવી દેવામાં આવ્યું હતું આ મોતનું ગેમ ઝોન. ઓન પેપર પાર્ટી પ્લોટનું દુપ્પલ અને વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. કોર્પોરેશન, પોલીસ અને કલેક્ટરની બેજવાબદારીનો આ બોલતો પુરાવો છે. રાજકોટ અગ્નિકાંડમાં એક બાદ એક ધરપકડ કરાઈ રહી છે. કડક પગલાં લેવાઈ રહ્યા છે. સરકાર પણ એક્શન મોડમાં છે. ત્યારે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. ગેમ ઝોન જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં કાર્યવાહી કરાતા અત્યાર સુધીમાં 5ની ધરપકડ થઈ ચૂકી છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 25 મૃતકોના ડીએનએ મેચ થયા છે. ડીએનએના રિપોર્ટના આધારે તમામ 25 મૃતકોની ઓળખ થઈ શકી છે. નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં કુલ 27 જેટલા મૃતદેહ મળ્યા છે. રાજકોટ કલેક્ટરે કહ્યું કે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 25 મૃતદેહ પરિવારને સોંપાયા છે. અન્ય પરિવારને આજ દિવસ સુધીમાં મૃતદેહ સોંપી દેવામાં આવશે.